નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય અંતર્ગત રાઇમિંગ વર્ડ વિશે જોઈએ. રાઇમિંગ વર્ડ એટલે કે જે શબ્દોનો ઉચ્ચાર સરખો હોય, ઉચ્ચાર એટલે કે જેનો અવાજ, બે શબ્દોનો અવાજ સરખો હોય તેને આપણે રાઇમિંગ વર્ડ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે ગુજરાતી ભાષાની અંદર સમાન પ્રાસવાળા શબ્દો પણ કહી શકીએ. તેવા શબ્દોને આપણે અંગ્રેજી ભાષાની અંદર રાઇમિંગ વર્ડ કહીએ છીએ. અહીં આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે. જો દાખલા તરીકે હેટ, તો હેટનો રાઇમિંગ વર્ડ શું થશે? તો કે કેટ. ફ્રી જેવો શબ્દ ટ્રી, તો ફ્રીનો રાઇમિંગ વર્ડ શું થશે? ટ્રી. એ જ રીતે મેન તો ફેન, કટ તો હટ, ફોક્સ તો બોક્સ, રિંગ તો વિંગ, ટોલ તો ફોલ, કેટ તો રેટ, ડ્રાય તો ક્રાય, ગુડ તો ફૂડ. આ બધા જ જે શબ્દો છે, જે સ્પેલિંગ છે તેનો ઉચ્ચાર કેવો છે? સરખો છે, તેનો અવાજ સરખો છે. માટે આ બધા શબ્દો છે તેને આપણે એકબીજાના રાઇમિંગ વર્ડ કહી શકીએ. એ જ રીતે વધારે શબ્દો જોઈએ તો બુકનો રાઇમિંગ વર્ડ થશે કુક. મોર જેવો શબ્દ ઓવર, બાઇક તો બાઇક જેવો શબ્દ હાઇક, રાઇટ તો રાઇટ જેવો બીજો શબ્દ છે નાઇટ, કેન તો ફેન, વેલ તો બેલ, હોટ તો પોટ, ફન તો સન, રેડ તો બેડ અને બેક તો લેક. આ બધા શબ્દો છે તેનો ઉચ્ચાર એટલે કે તેનો અવાજ છે સરખો છે. માટે આ બધા શબ્દોને આપણે એકબીજાના રાઇમિંગ વર્ડ કહીએ છીએ.